તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આપણે કોન્સ્ટેબલ માટેની પીવાયક્યુ સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ, જેમાં 2012થી લઈને 2025 સુધી જે પણ પોલીસ કોન્સ્ટેબલના જે છે અગાઉના પેપર લેવાના છે તેના પીવાયક્યુ જે છે તે આપણે આ વિડીયોમાં જોશું। તો આજે મિત્રો છે આપણે જે છે પાર્ટ 1 મૂકી રહ્યા છીએ, ત્યારબાદ છે અલગ અલગ પાર્ટ મૂકીશું। તો વિડીયો છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન જોઈ શકો છો કે જોડકા અંગે કયો જવાબ સાચો છે, તે તમારે આમાંથી જે છે જોડકા જોડીને જવાબ આપવાનો છે। તો એક બાજુ તમને સાલ આપેલી છે અને બીજી બાજુ જે ઘટના બની છે તેના વિશેની માહિતી આપેલી છે। તો આપણે જોડકા જોડીએ તો તેમાં જોઈ શકો છો કે જે જલિયાવાલા બાગ છે મિત્રો, તે 1919માં છે જલિયાવાલા બાગ હત્યાકાંડ છે તે થયો હતો। તો આમાંથી ક્યુ સામે 2 આવશે। તો ક્યુ સામે 2 જો તમે જોશો તો એક ઓપ્શન સી માં જે છે જવાબ સાચો છે। તો જવાબ સી આવશે જે છે, જેમાં આપણે હવે જોડકા જોઈએ તો 1919 જલિયાવાલા બાગ હત્યાકાંડ આવી ગયો। ત્યારબાદ પી છે તેમાં 4 આવે એટલે કે 1985માં છે તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી। ત્યારબાદ 1942 આર ની વાત કરીએ તો તે 1942માં ભારત છોડો ચળવળ છે તે યોજાણી હતી। અને છેલ્લું છે 1868, તો તેમાં મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો। તો આ પ્રમાણે ઓપ્શન સી છે તે સાચો જવાબ છે। મિત્રો આમાં જોડકામાં તમને 1 થી 2 જોડકા આવડતા હોય તો તમને છે આમાં જવાબ મળી જતો હોય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? તો મિત્રો આમાં ઓપ્શન આપેલા છે 1 વર્ષે, 5 વર્ષે, 3 વર્ષે કે 4 વર્ષે। તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, દર 4 વર્ષે મિત્રો છે તે રાષ્ટ્રપતિની ચૂંટણી છે અમેરિકામાં થતી હોય છે। 4 વર્ષ બાદ છે રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવતી હોય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જ્ઞાનપીઠ એવોર્ડ છે કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે સંગીત, સાહિત્ય, સમાજ સેવા અને સમાજ વિજ્ઞાન। તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, સાહિત્ય ક્ષેત્રમાં છે જ્ઞાનપીઠ એવોર્ડ છે આપવામાં આવતો હોય છે। અત્યાર સુધીમાં મિત્રો છે 4 જેટલા ગુજરાતીઓને છે જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે મળી ચૂક્યો છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ પ્રશ્ન છે કે કઈ નદી આસામમાંથી વહે છે? આસામ રાજ્યમાંથી છે કઈ નદી વહે છે તેનું નામ પૂછવામાં આવ્યું છે। તો ઓપ્શન છે ગોદાવરી, યમુના, બ્રહ્મપુત્રા કે ગંગા। તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, બ્રહ્મપુત્રા જે નદી છે તે આસામમાંથી વહે છે। ત્યારબાદ સત્યમેવ જયતે જે કાર્યક્રમ છે તે કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે? તો આમાં ઓપ્શન આપેલા છે અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, આમિર ખાન કે અભિષેક બચ્ચન। તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, આમિર ખાન છે તેમના દ્વારા છે આ સત્યમેવ જયતે નામનો જે કાર્યક્રમ છે તેમના દ્વારા જે છે રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નર્મદા જે નદી છે તેનું ઉદ્ગમ સ્થાન કયા રાજ્યમાં આવેલું છે? રાજ્યમાં પૂછવામાં આવ્યું છે કયા રાજ્યમાંથી છે આનું ઉદ્ગમ સ્થાન રહેલું છે? ઓપ્શન છે છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાં। તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, મધ્યપ્રદેશના અમરકંટકમાંથી મિત્રો છે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન રહેલું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યાત્રા સ્થળ કૈલાસ માનસરોવર છે તે ક્યાં આવેલું છે? તો ઓપ્શન તમને આપેલા છે ભૂટાન, નેપાળ, ભારત કે ચીનમાં। તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે, ચીનમાં છે મિત્રો કૈલાસ માનસરોવર આવેલું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા સમયને ભારતનો સુવર્ણ કાળ ગણવામાં આવે છે? તો ઓપ્શન તમને આમાં જોવા મળે છે રજપૂત જે છે તે કાળ, મૌર્ય કાળ, મુઘલ કાળ કે ગુપ્ત કાળ। તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ગુપ્ત કાળ છે તેને મિત્રો છે ભારતનો સુવર્ણ કાળ તરીકે છે ઓળખવામાં આવે છે। ત્યારબાદ સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળ મોહેજો દડો છે તે ક્યાં આવેલું છે? તો તેમાં ઓપ્શન આપેલા છે પાકિસ્તાન, કઝાકિસ્તાન, રાજસ્થાન કે કચ્છમાં। તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, પાકિસ્તાનમાં છે મોહેજો દડો આવેલું છે, જે સિંધુ ખીણના જે છે સંસ્કૃતિના અવશેષો ત્યાંથી મળી આવ્યા હતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હોય છે તેને શપથ કોણ લેવડાવે છે? તો ઓપ્શન આપેલા છે વિધાનસભાના સ્પીકર, વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ,
રાજ્યપાલ કે સર્વોચ્ચ અદાલતના જે મુખ્ય ન્યાયમૂર્તિ? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, જે રાજ્યના રાજ્યપાલ હોય છે તે જે તે રાજ્યના મુખ્યમંત્રી બનવાના હોય છે તેને જે છે શપથ લેવડાવતા હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે જોડકા અંગે કયો જવાબ સાચો છે તે જણાવવાનો છે. એક બાજુ જે છે વિવિધ જે છે મંદિરો અને સ્થળોના નામ આપેલા છે અને બીજી બાજુ જિલ્લો આપેલો છે, તો તે કયા જિલ્લામાં આવેલ છે તે પૂછવામાં આવ્યું છે. તો આમાં આપણે જોઈએ તો સોમનાથ મંદિર છે, તો સોમનાથ મંદિર મિત્રો છે તે જુનાગઢ જિલ્લામાં આવેલું છે. હાલ મિત્રો ગીર સોમનાથ જિલ્લો છે પણ સોમનાથ મંદિર જે છે જૂનું છે તો જુનાગઢ જિલ્લામાં આવશે. સાપુતારા જે ગિરી મથક છે તે ક્યાં આવશે? તો તે ડાંગમાં આવશે. પછી ધોળાવીરાના અવશેષો છે તે કચ્છ જિલ્લામાં આવશે અને લોથલના બંદરના અવશેષો છે તે અમદાવાદ જિલ્લામાં આવશે. તો આ પ્રમાણે જવાબ જોઈએ તો જવાબ ડી આવશે કે પીમાં 2 આવશે એટલે કે જુનાગઢ જિલ્લો, ક્યુમાં 1 એટલે કે સાપુતારા ગિરી મથક ડાંગ જિલ્લામાં આવશે, R3 છે તો ધોળાવીરાના અવશેષો કચ્છ જિલ્લામાં અને લોથલ બંદરના અવશેષો તો તે છે ઓપ્શન 4 અમદાવાદ જિલ્લામાં આવશે. તો આ પ્રમાણે જવાબ છે ઓપ્શન ડી જવાબ આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે જોડકા અંગે કયો જવાબ સાચો છે તે જણાવવાનું છે. એક બાજુ મહાનુભાવોના નામ આપેલા છે અને તેમની જે છે જે ઉપાધિ અથવા તો તેમની જે રચના કરી છે તેની માહિતી આપવામાં આવેલી છે. તો આ પ્રમાણે આપણે જોઈએ તો હિન્દ જે છે ઓપ્શનમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, પી સામે 4 આવશે એટલે કે રવિન્દ્રનાથ ટાગોર છે તેમણે ગીતાંજલિની રચના કરી હતી. પછી જે ક્યુ સામે 3 છે એટલે કે મહાત્મા ગાંધી છે તેને આપણે રાષ્ટ્રપિતા કહી છે. ત્યારબાદ આર સામે 2 છે એટલે કે સુભાષચંદ્ર બોઝ છે તો તેમણે છે આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી. અને છેલ્લું છે એસ તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે તે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છે. તો આ પ્રમાણે ઓપ્શન બી છે તે સાચો જવાબ રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સરસ્વતી ચંદ્ર જે નવલકથા છે તેના લેખક કોણ હતા? તો ઓપ્શન આપેલા છે ગોવર્ધનરામ ત્રિપાઠી, ઉમાશંકર જોશી, રઘુવીર ચૌધરી કે પન્નાલાલ પટેલ. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, ગોવર્ધનરામ ત્રિપાઠી છે તેઓ સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખક છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પંચાયતી રાજ પ્રણાલી છે તે કેવા સિદ્ધાંત ઉપર આધારિત છે? તો ઓપ્શન આપેલા છે પ્રમુખશાહી પદ્ધતિ, સર્વોચ્ચ અદાલતની સર્વોપરી, સત્તાના વિકેન્દ્રીકરણ કે સંસદીય લોકતંત્ર. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, સત્તાના વિકેન્દ્રીકરણના સિદ્ધાંત પર આધારિત મિત્રો છે પંચાયતી રાજ પ્રણાલી રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો કયા રાજ્યનો છે? ઓપ્શન આપેલા છે મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત કે મધ્યપ્રદેશ રાજ્યને. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, આપણા ગુજરાત રાજ્ય છે તે સમગ્ર દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયો કિનારો ધરાવતું રાજ્ય રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા જે છે ફક્ત ઈશાન એટલે કે પૂર્વોત્તર ભારતીય રાજ્યો છે? તો તમને ઓપ્શનમાં એમાં આપેલા છે મિઝોરમ, ત્રિપુરા અને ભૂતાન અને નેપાળ. ઓપ્શન બીમાં છે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને ભૂતાન. સીમાં છે મણિપુર, નાગાલેન્ડ, છત્તીસગઢ અને ઝારખંડ. અને ડીમાં છે મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ. એટલે કે પૂર્વોત્તરના રાજ્યો આપેલા છે કે પૂર્વ દિશામાં કયા રાજ્યો આવેલા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ છે તે મિત્રો ભારતની પૂર્વ તરફના આવેલા રાજ્યો છે તે રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓને છે દરિયો કિનારો લાગતો નથી એટલે કે દરિયો કિનારો ન અડતો હોય તેવા રાજ્યો પૂછવામાં આવ્યા છે. તેમાં ઓપ્શન આપેલા છે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને રાજકોટ. તો આમાંથી આપણે જવાબ ગોતવાનો છે કે કયા જિલ્લાને છે દરિયા કિનારો લાગુ પડતો નથી. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, સુરેન્દ્રનગર જિલ્લો. એક સુરેન્દ્રનગર જિલ્લો છે જેને જે છે કોઈ પણ પ્રકારનો દરિયાઈ જે છે કિનારો આવેલો નથી. તો જવાબ આવશે ઓપ્શન સી 2 સુરેન્દ્રનગર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સત્યના પ્રયોગો જે પુસ્તક છે તેના લેખક કોણ છે? તો ઓપ્શન છે રવિશંકર મહારાજ, ગુણવંત શાહ, ઉમાશંકર જોશી કે મોહનદાસ કરમચંદ ગાંધી. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, મોહનદાસ કરમચંદ ગાંધી છે તેઓ સત્યના પ્રયોગ જે પુસ્તક છે તેના લેખક રહેલા છે. ત્યારબાદ પાણી કયા ઘટક તત્વનું બનેલું છે? તો ઓપ્શન તમને આપેલા છે ઓક્સિજન અને કાર્બનનું, ઓક્સિજન અને નાઇટ્રોજનનું,
ઓક્સિજન અને હાઇડ્રોજનનું કે ઓક્સિજન અને ભેજનું? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, ઓક્સિજન અને હાઇડ્રોજન. એટલે કે H2O નું છે મિત્રો પાણી છે તે બનેલું છે, તેમાં છે ઓક્સિજન આવશે O નું અને H નું હાઇડ્રોજન આવશે. એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજન આ ઘટક તત્વનું જે છે પાણી બનેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલો નથી? તો તમને ઓપ્શન આપેલા છે મહાત્મા ગાંધી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી કે મોરારજી દેસાઈને. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, મહાત્મા ગાંધી છે તેને છે મિત્રો ભારત રત્ન એવોર્ડ છે તે મળેલો નથી. ત્યારબાદ નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે તે તમારે જણાવવાનો છે. એક બાજુ છે નામ આપેલા છે અને બીજી બાજુ તેનું પ્રોફેશન આપેલું છે, તો તેમાં તમારે છે સાચા જવાબ ગોતવાના છે. તો ઓપ્શન આપેલા છે તેમાં આપણે જોઈએ તો અહીં છે તમને જવાબ આવશે ઓપ્શન બી આવશે, જેમાં જોઈએ તો પી એટલે કે ઉમાશંકર જોશી છે તો તેઓ છે ગુજરાતી સાહિત્યકાર આવશે, તો પી સામે 3 આવશે. ક્યુ ની વાત કરીએ તો મલ્લિકા સારાભાઈ, તો મલ્લિકા સારાભાઈ મિત્રો છે તે નૃત્ય સાથે જોડાયેલા છે, તો ક્યુ સામે 2 આવશે. ત્યારબાદ છે રવિશંકર મહારાજ, તો રવિશંકર મહારાજ છે મિત્રો તે લોકસેવક હતા, તો ક્યુ આર સામે 1 આવશે. અને છેલ્લું છે બળવંતરાય મહેતા, તો તેઓ છે મિત્રો પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના તેઓ છે પૂર્વ મુખ્યમંત્રી હતા, તો જે છે એસ સામે 4 આવશે. તો આ પ્રમાણે જવાબ છે ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે નાટ્ય, ફિલ્મ, સાહિત્ય કે નૃત્ય માટે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, ફિલ્મ ક્ષેત્રમાં મિત્રો છે ઉત્કૃષ્ટ કાર્ય માટે છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે તે આપવામાં આવતો હોય છે. ત્યારબાદ ગુજરાતની સરહદ કયા રાજ્યો આવેલા છે? મિત્રો અહીં તમને આપેલા છે ગુજરાતની સરહદે કયા જે છે જે રાજ્યો આવેલા છે તેના નામ પૂછવામાં આવ્યા છે. તો આમાં ઓપ્શન આપેલા છે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે 1, 2 અને 3. એટલે કે રાજસ્થાન રાજ્યની સરહદ અડે છે, મધ્યપ્રદેશ રાજ્યની સરહદ અડે છે અને મહારાષ્ટ્ર રાજ્યની પણ સરહદ અડે છે, પરંતુ છત્તીસગઢ રાજ્યની સરહદ છે તે અડતી નથી. તો જવાબ આવશે ઓપ્શન ડી 1, 2 અને 3 જે જવાબ તમારો આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા ગિરિમથક અથવા તો હિલ સ્ટેશન રહેલા છે? તો ઓપ્શન આપેલા છે શિમલા, મસૂરી, કોડાઈ કેનાલ અને દાર્જિલિંગ. આમાંથી કયા ગિરિમથક અથવા તો હિલ સ્ટેશન રહેલા છે? તો ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, એટલે કે 1, 2, 3 અને 4 ચારે ચાર મિત્રો છે ગિરિમથક અથવા તો હિલ સ્ટેશન રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો મુગલ રાજા નથી? મુગલ રાજા ન હોય તેવું પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન તમને આપેલા છે જહાંગીર, શારજહાં, અકબર કે બિરબલ. તો મિત્રો જહાંગીર જે છે જે મુગલ રાજા હતો, શારજહાં પણ હતો અને અકબર પણ હતો, પરંતુ બિરબલ છે મિત્રો તે છે રાજા નતો મુગલ રાજા, પરંતુ અકબરના દરબારમાં તે હતો. તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે બિરબલ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અશોક છે તે કયા વંશનો રાજા હતો? તો ઓપ્શન આપેલા છે રાજપૂત, ગ્રીક, મૌર્ય કે ગુપ્ત વંશનો. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, મૌર્ય વંશનો મિત્રો રાજા છે તે અશોક રહેલો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી? કે સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી તેવું પૂછવામાં આવ્યું છે. તો અહીં ઓપ્શન આપેલા છે તે પૂનમના દિવસે થાય છે, તે અમાસના દિવસે થાય છે, સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે, સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવતા સૂર્યગ્રહણ થાય છે. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે. આ જે વિધાન છે તે સાચું નથી. ત્યારબાદ નીચેના જોડકા અંગેના સાચા જવાબો છે તમારે આપવાના છે, જેમાં એક બાજુ મંદિર આપેલું છે અને બીજી બાજુ છે રાજ્ય આપેલા છે. તો આમાં જોઈએ તો ખજુરાના મંદિરો છે તે ક્યાં આવશે? તો તે મધ્યપ્રદેશમાં આવશે. કોણાર્કનું મંદિર છે તો કોણાર્કનું મંદિર આવશે ઓરિસ્સામાં આવેલું છે. નાલંદા વિદ્યાપીઠ છે તો મિત્રો તે આવશે બિહારમાં આવેલી છે, અને ઇલોરાની ગુફાઓ છે તે મહારાષ્ટ્રમાં આવેલી છે. તો આ પ્રમાણે જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે જ્યારે કોઈ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવામાં આવે તો ત્યારે તેનું વજન ઘટે છે, એનું કારણ શું છે? કારણ કે તો ઓપ્શન આપેલા છે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. ઓપ્શન બી છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ કરતા વધુ છે, કે ચંદ્ર પર હવા પૃથ્વી કરતા વધુ જાડી હોય છે,
કે ચંદ્ર પર હવા પૃથ્વી કરતા વધુ પાતળી હોય છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ કરતા વધુ હોય છે.